નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ગોગલ. વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત બહુચરાજી સ્મશાન ગૃહમાં 10 પિંડ વિધિ માટેની જગ્યાના નવીનીકરણનો મુદ્દો હવે ગરમાયો છે. 10 પિંડ વિધિ માટેની જગ્યાના મુદ્દે અખિલ વડોદરા શહેર જિલ્લા સર્વે મહારાષ્ટ્રીયન સમાજ સંગઠનના આગેવાનોએ બીએમસીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અંતિમ સંસ્કાર અને તે પછીની ધાર્મિક વિધિઓ માટે સ્મશાન ગૃહમાં યોગ્ય સુવિધા હોવી અનિવાર્ય છે. પરંતુ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની 10 પિંડ વિધિ માટે નિર્ધારિત જગ્યા હાલ જર્જરિત હાલતમાં છે અથવા તેના નવીનીકરણની કામગીરી અટવાયેલી છે, જેના કારણે સંવેદનશીલ ધાર્મિક વિધિ કરવામાં પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર બેદરકારી સામે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની કચેરી એકત્ર થયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે 10 પિંડ જેવી પવિત્ર વિધિ માટેની જગ્યાનું સમયસર સમારકામ ન થવું એ તંત્રની આળસ દર્શાવે છે. હવે ખાસવાડી સ્મશાનના નવીનીકરણને 2 વર્ષનો 6 માસ થઈ ગયેલ છે. રાહ જોઈને મહારાષ્ટ્રીયન સમાજ થાકી ગયેલો છે. આજે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપેલી છે અને આજે ફક્ત કામ નહીં કરવાના 10 પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નના જવાબ અમારે હકારાત્મક જોઈએ, કાં તો કામ ચાલુ થવું જોઈએ. એ રીતના 14 એપ્રિલ સુધી જવાબ જો નહીં મળે બાબા સાહેબ આંબેડકરની જયંતિના નિમિત્તે, જો નહીં કરે તો અમે જે 9મા 10માની વિધિ ત્યાં કરીએ છીએ એ વિધિ અમે હવે મહારાજ સાથે માણસોને લાવીને આ મ્યુનિસિપલ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવશે એવું અમે એમને બાહેદારી આપી છે કે કામ જલ્દી કરો. અને એના કારણે અમે આજે તમને બી આશ્વાસન અને ગેરંટી, આ મહારાષ્ટ્રીયન સમાજનું છેલ્લું આવેદનપત્ર. આના પછી નો આવેદનપત્ર, નો સાયલેન્સ. પછી જે કંઈ થશે ઉગ્ર આંદોલન વોર્ડ વાઇઝ મરાઠી વિસ્તારમાં થશે. એટલે પછી જેને દોડવું હોય તે દોડે અને એની સંપૂર્ણ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની, ચૂંટાયેલા સાંસદની અને ગુજરાત રાજ્ય સરકારની રહેશે. એમાં કોઈ બે મત નથી. જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી. અત્રે ઉલ્લેખનીય છે કે જો આગામી દિવસોમાં કામગીરીમાં ગતિ નહીં આવે તો મહારાષ્ટ્રીયન સમાજ સંગઠનના આગેવાનો કોર્પોરેશનના પટાંગણમાં જ પ્રતિકાત્મક રીતે 10 પિંડ વિધિ કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ સમાજ હવે માત્ર આશ્વાસન નહીં પણ નક્કર કામગીરીની માંગ કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.